તો આજે આપણે બનાવવાના છે મેગીવાળા ભાત। તો મેગી બાફવા મૂકી દીધી છે અને ડુંગળી સમારી લીધી છે, ટમેટા, મરચાં। તો ચાલો હવે બનાવવાનું કરી સ્ટાર્ટ। તો તેના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે, એનામાં આપણે 2 પાવડા તેલ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખી દઈશું રાઈ। રાઈ ફૂટી જાય એટલે તો રાઈ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે, પછી આપણે એમાં હિંગ નાખશું અને થોડું ચમચું જીરું એડ કરશું। પછી આપણી સમારેલી ડુંગળી એડ કરશું। ટમેટા એડ કરશું, મરચાં એડ કરશું। હવે સરસ રીતે પકવી લઈશું। તો આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, હળદર એડ કરી દઈશું, સરખી રીતે હલાવી લઈ। હવે આમાં ચટણી એડ કરશું, ચટણી એડ કરી દઈશું। જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। અમારે મીડિયમ ખાય છે। થોડું પાણી ઉમેરશું અને સરસ રીતે હલાવીને આને થોડીક વાર પાકવા દઈશું। તો સરસ મજાનું પાકી ગયું છે। હવે આપણે એમાં મેગી મસાલો એડ કરશું। તો સરસ પાકી ગયું છે। હવે આપણે એમાં બાફેલા ભાત એડ કરી દઈશું। મેગી એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। તો સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણે મેગીવાળા ભાત। તો એક પ્લેટમાં કાઢી લઈ। તો જોઈ શકો છો મેગીવાળા ભાત આપણે આ રીતે તૈયાર થઈ ગયા છે। તો કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર કહેજો। જય માતાજી।